તારીખ 18/8/2024 નું ટેન્ડર જે ગયા એ રવિવારે આપણે જે ઓપન થયું ટાટા સ્ટેન્ડર્ડનું એનો સેકન્ડ વિનરને આપણે મળવા આવ્યા છીએ અત્યારે, બરોબર. એમના જ ગામની અંદર આવ્યા છીએ અને આપણે એને જ મળવાનું છે. તો ચાલો આપણે એનું મળીએ અને એનું ઇન્ટરવ્યુ પણ લઈએ. તો પહેલા તમારું નામ જણાવો અને પછી તમારા ગામનું નામ જણાવો. ભાવેશભાઈ તમારું નામ છે અને તમારું ગામનું નામ? તળાદ ગામનું નામ. ભાઈનું નામ છે ભાવેશભાઈ અને તળાદ એમનું ગામનું નામ છે. અને હવે આપણે એને બીજો પ્રશ્ન એ પૂછ્યું કે ટાટા સ્ટેન્ડર્ડની અંદર એને ટેન્ડર કઈ ડેટે લીધું હતું અને કયા અઠવાડિયાની અંદર આપણે લીધું હતું એ આપણે એને પૂછ્યું. તો તમે પેલા કઈ તારીખે ટેન્ડર લીધેલું એ તારીખ જણાવો. કઈ તારીખે તમે ટેન્ડર લીધેલું? 14/8/2024. અત્યારે 14/8/2024. અને કેટલા રૂપિયાનું તમે ટેન્ડર લીધેલું? 100 રૂપિયાનું. 100 રૂપિયાનું. 100 રૂપિયાનું. એક લીધેલું કે બે? એક ટેન્ડર લીધેલું. તો આ ભાઈએ 14/8 ને 14/8 ટેન્ડર લીધેલું અને 18/8 જે રવિવારે ટેન્ડર ઓપન થાય છે એમાં સેકન્ડ પ્રાઇઝ વિનર છે. એના 6 ડિજિટના એને 6 આંકડાનું તમે ટેન્ડર લીધેલું ને, 6 આંકડામાંથી એના 5 આંકડાઓ મેચ છે એટલે સેકન્ડ પ્રાઇઝ વિનર અત્યારે આ ભાઈ છે. હવે ભાવેશભાઈ મને એ જણાવો કે તમને આ ટેન્ડર લાગ્યું એ કયા દિવસે અને ક્યારે તમને ખબર પડી? રવિવારે રાતના રાત્રે 11 વાગે. રાત્રે 11 વાગે. કેવી રીતના તમને ખબર પડી? પેલા કંપનીમાંથી મેલ આવેલો, પછી કોલ આવેલો. પેલા કંપનીમાંથી શું આવેલું? મેલ આવેલો. અને પછી શું આવેલું? કોલ. કંપનીમાંથી તમને મેલ પેલા આવ્યો અને પછી તમને કોલ આવ્યો. તો કંપનીમાંથી આ ભાઈને જેવું એનું ટેન્ડર સેકન્ડ પ્રાઇઝ વિનર થયા એમાંથી એને પેલા મેલ આવ્યો અને પછી એને કોલ આવ્યો. હવે તમને કંપનીમાંથી મેલ કે ફોન આવ્યો એમાં તમને શું કહેવામાં આવ્યું? 51 લાખ રૂપિયા તમે જીતેલા છો એવું કીધેલું. તમને એવું કીધું કે 51 લાખ રૂપિયા તમે જીત્યા છો એવું તમને કંપનીમાંથી કહેવામાં આવ્યું. હવે સેકન્ડ પ્રાઇઝ કંપનીમાંથી રાત્રે 11 વાગે ને તમને રાત્રે 11 વાગે રવિવારે જે ટેન્ડર ઓપન થયું, 18 તારીખે ટેન્ડર ઓપન થયું ને રવિવારનું, રવિવારે 18 તારીખે જે ટેન્ડર ગયું એ ઓપન થયા બાદ આ ભાઈને 11 વાગે રાત્રે મેલ પણ આવેલો છે અને કોલ પણ આવેલો છે. અને કોલ આવ્યા પછી એમાં કહેવામાં એવું આવ્યું કે તમે 51 લાખ રૂપિયા જીત્યા છો. આ ભાઈને એવું કહેવામાં આવ્યું 51 લાખ રૂપિયા. હવે બીજો આપણે ભાઈને સવાલ, હવે તમને આપણે ત્રીજો ક્વેશ્ચન એ પૂછવો છે ભાઈ કે કંપની તરફથી તમને જે રાત્રે ફોન આવ્યો 11 વાગે, હવે ત્યારે તમને શું લાગ્યું હતું? કંપની તરફથી તમને જે ફોન આવ્યો ત્યારે તમને શું લાગ્યું હતું કે આ ફોન કોઈ ફેક કર્યો કે સાચો છે એવું લાગ્યું હતું? કઈ થોડીક વાર તો એવું જ લાગેલું હતું. પછી ટેન્ડર જોયું ત્યાં ટેન્ડરમાં નંબર લાગેલા જોયા. તમે ટેન્ડર જોયું પછી તમને ટેન્ડરમાં લાગેલો જોયો? ઓનલાઈન જોયો તો વિડીયો? જે આપણે ઓનલાઈન વિડીયો આવે છે એમાં તમે મેચ કર્યું હતું તમારો નંબર? પછી તમને એવું લાગ્યું કે આ ફોન સાચો છે? એવું તો લાગ્યું ને. અને ખરેખર જે તમને આ 51 લાખ રૂપિયા લાગ્યા છે કંપની તરફથી એ તમને મળી ગયેલા છે કે ખાલી ફોન જ આવેલો છે કે હજી નથી મળ્યા? સોમવારે સવારના આપવાનું કીધેલું. ક્યારે કીધેલું તમને? સોમવારે સવારમાં મળી ગયા છે ને? ગયો સોમવારે આપણે મળી ગયા છે ને? 18 તારીખે રાત્રે તમને લાગેલું ને? અને સોમવારે કેટલા વાગે તમને મળેલા? સવારના 10 વાગે મળી ગયા. કમ્પ્લીટ મળી ગયેલા છે ને? તો આ ભાઈ સેકન્ડ વિનર પ્રાઇઝ છે. ભાવેશભાઈ એમનું નામ છે અને એમને 51 લાખ રૂપિયાનું પ્રાઇઝ જે કંપની તરફથી લાગ્યું હતું ગયા રવિવારે એ તમને મળી ગયેલા છે ને? સોમવારે કેટલા વાગે મળ્યા? 10 વાગે એમને મળી ગયેલું છે. એટલે દોસ્તો એક બીજી વસ્તુ છે, જો આવી રીતના 100 રૂપિયાનું ટેન્ડર જ ભરેલું ને? એક ટેન્ડર લીધેલું ને તમે? એક ટેન્ડર એમણે લીધેલું 14 તારીખે રાઈટ? અને 18 તારીખે જે ટેન્ડર ઓપન થયું હતું, દર રવિવારે ઓપન થાય છે ટાટા સ્ટેન્ડર્ડ. તો તમે પણ એક 100 રૂપિયાનું ટેન્ડર લઈને આ ભાઈની જેમ પણ વિનર બની શકો છો. 51 લાખનું આ ભાઈને સેકન્ડ પ્રાઇઝ આવ્યું ને તમારે? 51 લાખ રૂપિયા એમને મળેલા છે, બરોબર છે. તો તમે પણ ભરી શકો છો ને. તમારે કઈ રીતના ભરવું, કેવી રીતના ટાટા સ્ટેન્ડર્ડ ભરવું એની લિંક હું તમને નીચે કંપનીની આપી દઈશ. કેવી રીતના એકાઉન્ટ ઓપન કરવું એમાં એ પણ ડિટેલ છે. તો તમે કેમ ટેન્ડર લેવું એ પણ હું ડિટેલમાં તમને અંદર વિડીયોમાં સમજાવી દઈશ. તો જય હિન્દ, જય માતાજી.